નવી દિલ્હીમાં એક બાજુ સંસદ ભવન આગળ પ્રદર્શનકારીઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માંગવાની સાથે એકઠા થયા છે. બીજી બાજુ જંતર મંતર પર પ્રદર્શનકારીઓ એકઠા થયા છે. ત્રીજી બાજુ એવા સમાચાર સામે આવ્યા છે કે નરેન્દ્ર મોદીએ સંસદ ભવન મૂકીને નીકળી ગયા છે ને હવે જંતર મંતરથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પોલીસ હળવા અંદાજે જે અત્યાર સુધી પ્રદર્શનકારીઓને 163ની BNSSની કલમનો હવાલો આપીને નથી જવા દેતી એ હવે હળવા અંદાજમાં આવી ગઈ છે અને પ્રદર્શનકારીઓને ત્યાંથી નીકળવા દેવામાં આવી રહ્યા છે. હવે આજે 4-5 ઘટનાઓ એક સાથે બની રહી છે, તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. નવી દિલ્હીથી દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક બાજુ સંસદ ભવનની બહાર કોકરોચ જનતા પાર્ટી દ્વારા જે સંસદ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે લોકો ત્યાં મોટી સંખ્યામાં હાજર થયા છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે આવ્યા હતા તેઓ સંસદ ભવનથી નીકળી ચૂક્યા છે અને હવે જંતર મંતરથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે BNSSની કલમ 163ને ટાંકીને જે પોલીસ અત્યાર સુધી જંતર મંતરની માર્ચની પરમિશન નથી આપી રહી, જે પ્રદર્શનકારીઓને બેરિકેડ્સ લગાવીને અટકાવવામાં આવી રહ્યા હતા, તેમને હળવા અંદાજ સાથે થોડા અંતરે નીકળવા દેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ સંસદ ભવને જે લોકો હાજર છે તેમની ઉપર ટીયર ગેસ છોડવામાં આવી રહ્યા છે. હવે જે સંસદ ભવનના દ્રશ્યો છે એ તો અમે તમને બતાવ્યા, પરંતુ જંતર મંતર પર ઇન્ટરનેટ નથી એટલે ત્યાંના દ્રશ્યો સામે નથી આવી રહ્યા, પરંતુ અમારા સંવાદદાતા કેફ ત્યાં હાજર છે અને તેમની સાથે અમે વાતચીત કરી કે હકીકતમાં જંતર મંતર પર શું સ્થિતિ છે. અહીં કેફ સાથે જે વાતચીત થઈ તેમાં સાંભળીએ કે જંતર મંતર પર હાલ શું ચાલી રહ્યું છે. અત્યારે હવે બધી પબ્લિક બહાર નીકળી ગઈ છે. ફાઇનલી માર્ચ માટે હવે જમા થઈ રહી છે. હવે થશે માર્ચ. ઓકે, બેરિકેડ્સ બધા તૂટી ગયા? હા, તૂટી ગયા એટલે જવા પોલીસે જ જવા દીધું ધીમે ધીમે કરીને. ઓકે, તો માર્ચ શરૂ થઈ રહી છે હવે? હા, હવે થઈ રહી છે. ઓકે, હવે બધા જમા થઈ ગયા છે સાંસદ રોડ ઉપર જ. સાંસદ માર્ગ છે, જંતર મંતર થી છે જે ડાયરેક્ટ રસ્તો. ઓકે, હવે મોટી સંખ્યામાં જે ભીડ પાર્લામેન્ટની બહાર પહોંચી ગઈ છે, સંસદની બહાર, એની ત્યાં કોઈને ખબર છે જંતર મંતર પર? નહીં. અચ્છા, ત્યાં કોઈને ખબર જ નથી કે આટલી મોટી સંખ્યામાં ભીડ સંસદની બહાર પહોંચી ગઈ છે? નહીં, કોઈને નથી ખબર. ઓકે, ત્યાં અત્યારે શું પરિસ્થિતિ છે? પોલીસની શું સ્થિતિ છે ત્યાં અત્યારે? પોલીસ કઈ પોઝિશન પર છે? રાયટ પોલીસ છે, દિલ્હી પોલીસ છે અને બધા છે જ. એટલે પેલા સિક્યોરિટીમાં હતા એ જ બધા છે અને હજી માર્ચ ચાલુ થઈ નથી પણ પબ્લિક બધી જમા થઈ ગઈ છે. ઓકે, સંસદ ભવનથી નેતાઓ ત્યાં જંતર મંતર માટે નીકળ્યા, ત્યાં નેતાઓ ત્યાં પહોંચી ગયા છે? નેતાઓ એટલે ડિમ્પલ યાદવ આવી હતી અને ચંદ્રશેખર હતા. અચ્છા, નેતાઓની શું ભૂમિકા છે ત્યાં? અને અભિજીત દીપકે કોઈ કમાન્ડ આપ્યો ત્યાં હવે માર્ચ શરૂ થવાનો? નહીં, એવું કઈ નથી. ઓકે, એટલે પબ્લિક એમની જાતે જ માર્ચ શરૂ કરી રહી છે અત્યારે? હજુ સુધી કોકરોચ જનતા પાર્ટી તરફથી કોઈ કમાન્ડ નથી મળ્યો? નહીં, પબ્લિક પોતાની રીતે જ જઈ રહી છે અત્યારે તો. ઓકે, આભાર. અહીં તમે સાંભળ્યું કે કેફે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે જે અત્યાર સુધી બેરિકેડ્સ લગાવવામાં આવી રહ્યા હતા અને પોલીસ નહોતી જવા દેતી, એ હવે જવા દેવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવનમાંથી નીકળી ગયા છે. બીજી બાજુ સંસદ ભવન પર જે લોકો હાજર છે તેમને આંસુ ગેસના ગોળા છોડીને રોકવામાં આવી રહ્યા છે. પાણી છોડવાની પણ પૂરી તૈયારી કરી દેવામાં આવી છે. એટલે ક્યાંક જે સંસદ ભવન પર હાજર લોકો છે તેમને અટકાવવામાં આવી રહ્યા છે. બીજી બાજુ હળવો અંદાજ રાખીને ત્યાં માર્ચની જાણે આડકતરી રીતે મંજૂરી આપી દેવામાં આવી હોય એ પ્રકારેની વાત થઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પોલીસ તંત્રનું એક બેવડું વલણ જોવા મળી રહ્યું છે કે જો કદાચ જંતર મંતર પર જે મોટી સંખ્યામાં લોકો છે એ સંસદ સુધી પહોંચ્યા તો પછી શું? કારણ કે અહીંયા પહેલાથી જ આંસુ ગેસના ગોળા છોડવામાં આવી રહ્યા છે. તો શું જે પ્રદર્શનકારીઓ સંસદ ભવન સુધી પહોંચશે તેમના ઉપર આંસુ ગેસના ગોળા છોડવામાં આવશે અને ત્યાં પાણી છોડવામાં આવશે ને એ પ્રકારે તેમને રોકવામાં આવશે? આ તમામ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હજુ સુધી સત્તાવાર રીતે આ મામલે કોઈ જાહેરાત નથી થઈ. કોકરોચ જનતા પાર્ટીના જે લીડર છે
જે સ્પોક પર્સન છે તેમના દ્વારા આ મામલે કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી, પરંતુ ગ્રાઉન્ડ ઉપર જે અમારા સંવાદદાતા છે તેઓ જે જોઈ રહ્યા છે ત્યાં જે માહોલ છે એ માહોલ પ્રમાણે હવે જંતર મંતરથી લોકો સંસદ ભવન સુધી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. આ આખો મામલો જે સામે આવી રહ્યો છે એમાં હવે જંતર મંતરના લોકો સંસદ ભવન પહોંચે પછી શું સ્થિતિ થાય છે તે જોવું રહ્યું. પોલીસ આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે તે પણ એક મહત્વનો મુદ્દો છે. પરંતુ પ્રશ્ન અહીં એ થઈ રહ્યો છે કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન છોડીને નીકળી ગયા ત્યારબાદ ત્યાં માહોલ હળવો કરવામાં આવી રહ્યો છે કે કેમ, એ એક મોટો પ્રશ્ન ઊભો અહીં થઈ રહ્યો છે. આખી જે ઘટના હતી એ તમામ ઘટના અમે તમને જણાવી, સંસદ ભવન પર શું ચાલી રહ્યું છે, જંતર મંતર પર શું ચાલી રહ્યું છે, તમામ બાબતો વિશે અમે તમને માહિતગાર કર્યા. હજુ આ જે આખું આંદોલન છે તેને લઈને જે કોઈ પણ નવી અપડેટ આવે છે અમે તમારા સુધી પહોંચાડતા રહેશું. તમામ નવી અપડેટ જાણવા માટે અમારા સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.